ચાલો નમસ્કાર। તો હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જોઈએ। આપણે આગળના લેક્ચરમાં સંકલિત વેગ સમીકરણ જે વાત કરી હતી કે શૂન્ય અને પ્રથમ ક્રમની આ બે પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનો આપણે આ ચેપ્ટરની અંદર ઉપયોગ કરશું। તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવ્યું। હવે પછી નેક્સ્ટ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ મેળવશું। તો ફરીથી આપણી જે પ્રક્રિયા છે R2P એટલે કે રિએક્ટન્ટથી પ્રોડક્ટ પ્રક્રિયકથી નિપજ માટેની જે પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ સમીકરણ લખતા -dr/dt બરાબર k r⁻1 હોય। એટલે કે આપની પ્રક્રિયા છે એ કયા ક્રમની છે? પ્રથમ ક્રમની, બરાબર છે। આપણે શૂન્ય ક્રમમાં આપણે r⁻0 કરતા એટલે કે પ્રક્રિયા જે સાંદ્રતાની 0 ઘાત દર્શાવે તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ। જો આપણે પ્રક્રિયા વેગ નિયમનું જે સૂત્ર છે કે r1 કરી 1 ઘાત દર્શાવી તો આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે। જો 2 હોય તો દ્વિતીય ક્રમની થાય। તો આપણે જે ચોખવટ કરેલી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણ મેળવવું છે। તો આપનું જે વિકલનીય વેગ સમીકરણ હતું -dr/dt બરાબર k r⁻1 બરાબર। આગળ આપણે શૂન્ય ક્રમ માટે અહીંયા શૂન્ય દર્શાવ્યો હતો એટલા માટે વેગ છે એ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયો હતો। અહીં આપણે r⁻1 દર્શાવી છે કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। તો હવે આગળ -dr/, આ r છે r⁻1 એટલે r, એને આપણે છેદમાં લઈ લઈએ, dt ને આ બાજુ લઈ લઈએ એટલે -dr/r બરાબર k dt। તો આપણે આનું સંકલન કરી તો શું થાય? -lnr બરાબર kt પ્લસ i અથવા c પણ મૂકી શકો, સંકલન અચળાંક છે, બરાબર। આપણે i દર્શાવ્યો છે તો i લખી, તો આ સંકલન કરતાં આપણે આ પદ મળી ગયું। જુઓ હવે આની અંદર આઈનું મૂલ્ય શોધીને મૂકી દો એટલે આપણા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મળી ગયું, બરાબર। તો સંકલન અચળાંકનું મૂલ્ય શોધવા માટે 0 સમયે જે સાંદ્રતા છે તો 0 સમયે આરની સાંદ્રતા શું હોય? r0 હશે। તો આ બંને t બરાબર 0 અને r બરાબર r0 આપણા આ સંકલિત કરેલા સમીકરણમાં મૂકો તો i બરાબર શું મળે છે? -ln r0। ફરી પાછું એ આઈની કિંમત હવે એ સમીકરણમાં મૂકી દો તો આપણે નવું સમીકરણ મળ્યું -lnr બરાબર kt -ln r0, બરાબર છે। r0 શરૂઆતની સાંદ્રતા છે અને ખાલી r અથવા rt પણ દર્શાવી શકો તો જે પછીની સાંદ્રતા છે પ્રક્રિયા થઈ ગયા પછી। તો આમાં કેટીને સૂત્રનો કરતા બનાવ્યો, બરાબર। પછી ટીને આ બાજુ છેદમાં લઈ લીધો તો આપણે સંતુલન અચળાંકનું સૂત્ર મળ્યું કે બરાબર lnr0 -lnr/t સમીકરણ 1 કહી દો। જુઓ મિત્રો આની અંદર બીજું કાંઈ નથી, જે રીતના શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવ્યું એ જ રીત આમાં અપનાવવાની છે, પરંતુ આપણે ભૂલ ક્યાં નહીં કરવાની? બેયમાં સેમ રીતે જ આપણે સંકલન કરવાનું છે, સંકલન અચળાંકની કિંમત મૂકવાની છે અને કેને કરતા બનાવી દો તો એ થઈ ગયું સંકલિત વેગ સમીકરણ। પણ માત્ર તફાવત શું છે? ઓલી શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી તો આપણે અહીંયા કે r⁻0 કરતાં આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે માટે અહીંયા કે r⁻1 કરી છે અને rને આ બાજુ લઈ લી છે, બરાબર છે મિત્રો। તો હવે પછી આપણે સમીકરણ 1 જેને જો લોગ સ્વરૂપમાં લખવું હોય તો આપણે અહીં જમણી સાઈડ આપેલું છે કે સમીકરણ 1ને લોગના સ્વરૂપમાં લખતા તો લોગના સ્વરૂપમાં લખો તો શું થાય? k બરાબર 2.303 t log of r0/r। તો આ થઈ ગયું આપણું સમીકરણ 2, બરાબર।
તો જો લોગ સ્વરૂપમાં લખવા માટે એટલે કે lnમાંથી લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણવા પડે અને ભાંગવા પડે, બરાબર. તો આ ગુણેલા છે અને ભાંગાકારથી આપણે લોગ ફેરવાઈ ગયું એટલે log of r0/r જે ઓલું ln r0 માઇનસ ln r હતું બાદબાકીમાં એને આપણે અહીંયા ભાંગાકારમાં લખી નાખ્યું r0/r, બરાબર. તો આપણું લોગના સ્વરૂપમાં આ સમીકરણ થઈ ગયું. આપણે એક્ઝામ્પલ માટે આ સમીકરણનો ઉપયોગ કરશું. ધારો કે t1 સમયની સાંદ્રતા r1 હોય, t1 સમયની સાંદ્રતા r1 અને t2 સમય પછી સાંદ્રતા r2 હોય, તો આ જ સમીકરણને કઈ રીતે લખાય? તો કહે છે કે બરાબર 2.303 t એટલે શું? એ સમયનો તફાવત જ છે ને, t2 માઇનસ t1 અને લોગો r1 શરૂઆતની સાંદ્રતા t1 એ r1 છે, t2 એ r2 છે, તો છેદમાં r2, બરાબર. એ જ સમીકરણ છે, પરંતુ આપણે એક એક્ઝામ્પલ તરીકે જોયું કે ધારો કે t1 સમયે સાંદ્રતા r1 હોય અને t2 સમયે સાંદ્રતા r2 હોય, તો ઉપરના જ સમીકરણને આ પ્રમાણે લખાય છે, બરાબર. તો હવે આપણે અહીંયાનો આલેખ જોઈ તો ફરી પાછું ઓલું ln વાળું સમીકરણ હતું એમાં મેં માઇનસ વડે ગુણી નાખ્યું એટલે આવું થઈ ગયું. પ્લસ ln r બરાબર માઇનસ kt પ્લસ ln r0, જેને આપણે ગાણિતિક સ્વરૂપ y બરાબર mx પ્લસ c સાથે સરખાવી તો આપણે સીધી રેખાનો આલેખ મળશે. આ y એટલે ln r, તો આ y અક્ષ ઉપર આપણે શું લીધું છે? આ ln r, બરાબર. એટલે કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરતા આપણે ઢાળનું મૂલ્ય છે એ સંતુલન અચળાંકના ઋણ મૂલ્ય બરાબર મળે છે માઇનસ કે. આંતરછેદનું મૂલ્ય એટલે કે c શું છે સરખાવતા શું મળે છે આપણે? ln r0, તો આ ln r0 મેળવું, બરાબર. સિમ્પલ આલેખ છે. તો આ જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધાયુષ્ય સમય ગોતવો હોય તો આપણે જેમ શૂન્ય ક્રમમાં જોયું હતું એ જ રીતના પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધાયુષ્ય સમય જોઈ t1. તો શું થયું? તો કે આપણે t જે સમય લખતા હવે અડધો સમય લખશું t1 અને r એટલે તો કે શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય જ આપણે શોધશું ને, જેને જ આપણે અર્ધાયુષ્ય સમય કીધો છે. એટલે r ની જગ્યાએ શું મૂકશું? r0/2. તો આ બંને કિંમત સમીકરણ 2માં મૂકતા આપણે જે ડાબી સાઈડ અહીંયા સમીકરણ જે મળ્યું હતું તેમાં મૂકો કિંમત. તો k બરાબર 2.303 છેદમાં t ની જગ્યાએ t1 log of r0 છેદમાં r. r એટલે શું મૂકવાનું છે? r0/2. તો છેદનો છેદ આ r0 ઉડી ગયા તો છેદનો છેદ 2 ક્યાં ગયા? અંશમાં. તો 2.303 છેદમાં t1 log of 2. log 2 નું મૂલ્ય શું થાય છે? 0.3010. તો 0.3010 ગુણ્યા 2.303 કરો તો શું મળ્યું? t1 અર્ધાયુષ્ય સમય આપને મળશે 0.693/k. તો આ આપનો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય આપને મળ્યો. તો ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ પછી આપણે એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. રકમ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરેલ N2O5 નું વિઘટન નિયત તાપમાને નીચે પ્રમાણે છે કે CCl4 નું દ્રાવક છે જેની અંદર N2O5 નું વિઘટન થાય છે. તો જે પ્રક્રિયા આપણે દર્શાવી છે કે N2O5 દ્રાવણની અંદર વિઘટિત થઈ 2 મોલ NO2 પ્લસ અડધા મોલ O2, બરાબર છે. દ્રાવણની અંદર NO2 છે, આ વાયુમય રીતે ઓક્સિજન વાયુ છે એ દૂર થાય છે. તો CCl4ના દ્રાવકની અંદર N2O5 નું આ વિઘટનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તેનો વેગ અચળાંક k
5.0 × 10⁻⁴ પ્રતિ સેકન્ડ છે. પ્રક્રિયા માટે N2O5ની શરૂઆતની સાંદ્રતા 0.30 મોલ પ્રતિ લિટર એટલે કે R0 આપી છે. તો શોધવાનું શું છે? તો એક શરૂઆતનો પ્રક્રિયા વેગ શોધવાનો છે, બીજું અર્ધાયુષ્ય સમય, ત્રીજું 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે. બરાબર, પ્રક્રિયા પૂરેપૂરી થાય એને આપણે કઈ 100%, પણ અહીં કીધું છે કે 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે. બરાબર છે. તો ચોથું શોધવાનું છે કે પ્રક્રિયા શરૂ થયા બાદ 40 મિનિટના અંતે N2O5 અને NO2ની સાંદ્રતા આપણે શોધવાની છે. તો શરૂઆત કરી કે આપણે આ જે દાખલો છે એની અંદર વિઘટનની પ્રક્રિયા છે. N2O5 દ્રાવણની અંદર વિઘટન થાય છે, એટલે કે આ જે પ્રક્રિયા આપણે આપી છે એ દ્રાવણમાં વિઘટન પામે છે. વિઘટનની પ્રક્રિયા છે કે N2O5માંથી શું બને છે? 2 મોલ NO2 અને અડધા મોલ O2. તો આ પ્રક્રિયા માટે આપણે વિગતો પહેલાં તો કેટલી આપી છે? તો જુઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે એનું મૂલ્ય આપ્યું છે R0 શરૂઆતની સાંદ્રતા છે. હવે એને ધ્યાનમાં લ્યો તો શરૂઆતનો પ્રક્રિયા વેગ આપણે શોધી, તો આ પહેલાંનો આન્સર પ્રક્રિયા વેગ બરાબર -dN2O5/dt બરાબર KR⁴. આપણે ખ્યાલ છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એટલા માટે આપણે 1 મૂકી દીધા. તો જુઓ અહીંયા તમને પ્રક્રિયા વેગ મળી જ ગયો ને. પ્રક્રિયા વેગ એટલે કે N2O5ની સાંદ્રતામાં સમયની સાપેક્ષમાં ફેરફાર થાય એ શું છે? પ્રક્રિયા વેગ છે. તો કેનું મૂલ્ય આપણે રકમમાં આપી દીધેલું છે R, એટલે શરૂઆતની સાંદ્રતા 0.30 આપી દીધેલ છે. બંનેનો ગુણાકાર કરો તો આપણે d/dt ઓફ N2O5નો પ્રક્રિયા વેગ મળ્યો આપણે. બરાબર, પ્રક્રિયા વેગ બરાબર આ જ થાય ને. તો આપણે પ્રક્રિયા વેગ મળ્યો મોલ લિટર પ્રતિ સેકન્ડ. ચાલો એ જ રીતના બીજું છે કે હાલો પ્રક્રિયાનો વેગ તો આપણે રકમમાં K અને શરૂઆતની સાંદ્રતા આપેલી હતી. તો આપણે પ્રક્રિયા વેગના જે વિકલન સમીકરણ છે તેના ઉપરથી આપણે શોધી લીધું. હવે બીજા નંબરે આપણે શોધવાનું છે T1, એટલે કે અર્ધાયુષ્ય સમય આપણે શોધવાનો છે. તો જુઓ, બીજા પ્રશ્નનો જવાબ T1 શોધવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું? 0.693/K. તો 0.693/K, Kનું મૂલ્ય તો રકમમાં આપેલું છે, મૂકી દો, ભાગાકાર કરો, મળી ગયો અર્ધાયુષ્ય સમય 1386 સેકન્ડ. બરાબર છે મિત્રો, સેકન્ડમાં મળે અથવા તમે જે Kનું મૂલ્ય મિનિટમાં મૂકો તો મિનિટમાં જવાબ મળે, વર્ષમાં મૂકો અથવા કલાકમાં મૂકો, જેમાં Kનું મૂલ્ય મૂકો એમાં T1 મળે. બરાબર, અર્ધાયુષ્ય સમય સેકન્ડમાં જ હોય એવું જરૂરી નથી. ત્યાર પછી ત્રીજો આન્સર કે 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો સમય લાગશે એ આપણે શોધવાનો. સમય શોધવાનો છે એટલે આપણે જે ઓલું Kનું સૂત્ર જે છે એમાં T શોધવાનો છે. શું શોધવાનું છે? T, સમય. બરાબર, આ સમીકરણમાં પ્રક્રિયા જો 80% પૂર્ણ થાય તો T શું મળે? કેટલો સમય લાગે? સમજાણું મિત્રો? 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો જુઓ, પહેલાં તો 80% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે વધેલી સાંદ્રતા એટલે કે બાકીની સાંદ્રતા શું? શરૂઆતમાં 0.30 હતી, એમાંથી 80% તો વપરાઈ ગઈ, તો વધે કેટલી? 20%. 20% એટલે 20/100. સમજાણું? આ 0.30 જે શરૂઆતની સાંદ્રતા છે એમાંથી 80% પ્રક્રિયા થઈ ગઈ એટલે 80% સાંદ્રતા વપરાઈ ગઈ, તો વધે કેટલી? તો 0.30ની 20% સાંદ્રતા વધી એટલે કે 20/100. બરાબર છે? અથવા એમ કરો 100 - 80 તો એ થયું 20/100. બરાબર, સમજાણું?
0.30 શરૂઆતની સાંદ્રતા, એની 20% રહી, કેમ કે 80% કરશો એ તો વપરાઈ ગઈ ને, 80% તો પ્રક્રિયા થઈ ગઈ, એટલે કે 80%ની સાંદ્રતા શું થઈ? વપરાઈ ગઈ. તો 80% સાંદ્રતા વપરાઈ ગઈ, તો વધી કેટલી? 20%. તો 20/100. તો 80% પ્રક્રિયા પૂર્ણ થઈ, આટલી સાંદ્રતા છે આપણી પાસે. તો એ કેના સૂત્રમાં મૂકી દો. તો કે બરાબર આપણે ફરી પાછો આ સૂત્રનો ઉપયોગ કરશું. 2.303/t log r0/r. r0 એટલે શરૂઆતની સાંદ્રતા, r એટલે અંતિમ સાંદ્રતા, બરોબર. તો અહીંયા કિંમત મૂકી. જો r0 શરૂઆતની સાંદ્રતા તો છે જ ને 0.30, પછી 80% પૂર્ણ થઈ, એટલે કે જે તે સમયે પ્રક્રિયા પૂર્ણ થઈ, જે તે સમયે પ્રક્રિયા પૂર્ણ થયેલની સાંદ્રતા કેટલી? તો આટલી, 6 × 10⁻². એટલે કે શરૂઆતની સાંદ્રતા 0.30 છેદમાં અંતિમ સાંદ્રતા 6 × 10⁻². બાકી ટીને આ બાજુ લઈ લીધો, કેને આ બાજુ લઈ લીધો, એટલે કેનું મૂલ્ય આપણે મૂકી દીધું. જેથી કરીને સાદુરૂપ આપતા આપણે ટી સમય મળશે 80% પૂર્ણ થવા માટે સમય મળશે 3219 સેકન્ડ, બરાબર. તો આપના 3 આન્સર મળી ગયા. શરૂઆતનો વેગ, બીજો અર્ધ આયુષ્ય સમય, અને ત્રીજું 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. હવે આપણે જોવાનું છે કે 40 મિનિટના અંતે N2O5ની સાંદ્રતા કેટલી. એટલે કે આપનું જે સૂત્ર કે બરાબર 2.303/t log r0/r, એની અંદર શોધવાનું શું છે? આ r છે અંતિમ સાંદ્રતા r, બરાબર. આ r બરાબર શોધવાનું છે. ક્યારે? t એટલે 40 મિનિટના અંતે, બરાબર છે. આપણી પાસે કેનું મૂલ્ય છે ટી, એટલે 40 મિનિટ આપણે આપી છે 40 મિનિટના અંતે. તો 40 મિનિટ છે, r0 શરૂઆતની સાંદ્રતા છે, તો r મળી જાય. સમજાણું? તો કેની કિંમત મૂકી બરાબર 2.303/40 × 60 કર્યું. શું કામ? કે આપણે ઉપર જવાબ સેકન્ડમાં મળ્યો, તો આપણે આને સેકન્ડમાં રાખશું. 40 મિનિટ × 60 કરશું, એટલે હવે સેકન્ડમાં થઈ ગયું. 40 મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ગુણો, log 0.30/r. r આપણે શોધવાનું છે. તો આપણે આ r છે એ આપણે શોધવાનું છે કિંમત મૂકતા. તો હવે આપણે એનું સાદુરૂપ આપતા ગણતરી કરતા આપણે rનું મૂલ્ય મળશે 0.09 મોલ પ્રતિ લીટર. તો આપણે r એટલે કે N2O5ની 40 મિનિટના અંતે સાંદ્રતા મળી 0.09 મોલ પ્રતિ લીટર. તો 40 મિનિટના અંતે N2O5ની સાંદ્રતામાં ઘટાડો કેટલો થઈ ગયો? શરૂઆતમાં 0.30 હતી, હવે 40 મિનિટના અંતે 0.09 થઈ ગઈ, એટલે ઘટાડો કેટલો થયો? 0.21નો થયો. સમજાણું? કે શરૂઆતની 0.30 સાંદ્રતા હતી, હવે 40 મિનિટ પસાર થઈ, એટલે હવે એ સાંદ્રતા કેટલી રહી? 0.09. તો ઘટાડો કેટલો થયો? અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે એનો તફાવત જેટલો ઘટાડો થયો. તો અહીંયા આપણે જોયું 0.30 માઇનસ 40 મિનિટના અંતે 0.09 થઈ, તો એમાંથી બાદ કરો તો ઘટાડો કેટલો થયો? 0.21નો. જેટલી સાંદ્રતા ઘટી હશે એનું રૂપાંતર શેમાંથી હોય છે? નિપજમાંથી હોય છે. તો આપની જે પ્રક્રિયા છે એની અંદર 1 મોલ N2O5માંથી કેટલા મોલ NO2 બને છે? બરાબર છે. 1 મોલ N2O5નું વિઘટન થાય ત્યારે 2 મોલ NO2 બને છે. કારણ કે આપણે NO2ની N2O5ની તો 40 મિનિટના અંતે સાંદ્રતા મળી ગઈ. હજી આપણે એક આન્સર આપ્યો છે, આન્સર શોધવાનો છે. શેની સાંદ્રતા શોધવાની છે? NO2ની, બરાબર છે.
N2O5ની સાંદ્રતા આપણે શોધી લીધી 0.09. તો હવે આપણે NO2ની સાંદ્રતા શોધી છે, એટલા માટે હવે આ લપ કરી કે 40 મિનિટના અંતે N2O5ની સાંદ્રતામાં ઘટાડો કેટલો થયો, તો કે છે 0.30 હતી અને 40 મિનિટના અંતે 0.09 થઈ, તો બાદ કરતાં 0.21 જે N2O5ની સાંદ્રતા ઘટી છે. N2O5ની સાંદ્રતા જેટલી ઘટી એનું રૂપાંતર શેમાં થયું, નિપજ NO2 બનવામાં. બરાબર. તો આપેલી પ્રક્રિયામાં કેટલા મોલમાંથી 1 મોલ N2O5માંથી 2 મોલ NO2 બને છે. તો NO2ની હવે સાંદ્રતા કેટલી થઈ, 2 ગુણ્યા 0.21. બરાબર છે. 0.21નો જે ઘટાડો હતો એનું રૂપાંતર આ નિપજમાં થયું ને NO2, પણ NO2ની સાંદ્રતા ન કહેવાય, કેમ કે NO2 2 મોલ બન્યું, તો 2 વડે પહેલાં ગુણાવવા પડે, તો એટલી NO2ની સાંદ્રતા થઈ. બરાબર છે. જો અહીંયા આપણે 1 મોલમાંથી 1 મોલ જ નિપજ બનતી હોત ને, તો આની જેટલી સાંદ્રતા ઘટી 0.21, એટલી જ સાંદ્રતા NO2ની સામે બની કહેવાય. સમજાણું? આ 2 મોલ NO2 બને છે, એટલા માટે 2 ગુણ્યા 0.21 બરાબર 0.42. તો આ થઈ NO2ની સાંદ્રતા. તો આપણે બંને મળી ગઈ, 40 મિનિટના અંતે N2O5ની સાંદ્રતા અને NO2ની સાંદ્રતા મળી ગઈ. તો આ રીતનો આ દાખલો, જેની અંદર પ્રક્રિયા વેગ, અર્ધાયુષ્ય સમય અને અમુક સમયના અંતે જે કાંઈ સાંદ્રતા શોધવાની છે, તે સાંદ્રતા કઈ રીતે શોધવી તેનો સમાવેશ થયો. તો આપણે NCERT બુકમાં જે કોયડો 4.5, આ 4.5 જે કોયડો છે એ તમને રકમ સાથે બતાવેલો નથી, પરંતુ સાવ માત્ર સૂત્ર આધારિત જ છે, જે તમને હિન્ટ આપી દઉં છું. તેનો આન્સર ડાયરેક્ટ લખું છું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે એના ચોક્કસ તાપમાને શરૂઆતની સાંદ્રતા આપેલી છે અને 60 મિનિટના અંતે સાંદ્રતા આપેલી છે. તો પ્રક્રિયા માટે શું શોધવાનું છે, કે. બરાબર. કેનું સૂત્ર તમે અહીં જોઈ શકો કે K બરાબર 2.303 T2 માઇનસ T1. તો શરૂઆતનો સમય તો 0 જ લેવાનો છે. T2 એ આપણે કીધું છે કે 60 મિનિટના અંતે, તો T2 સમય 60 થયો. log of R1 શરૂઆતની સાંદ્રતા ચોક્કસ તાપમાને આપેલી છે, છેદમાં R2 60 મિનિટના અંતે સાંદ્રતા આપણે આપેલી છે. બરાબર છે. તો આમાં બાકી શું રહ્યું, કે. તો આ રીતના પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર વાપરી બધી કિંમતો મૂકી માત્ર ને માત્ર કેલ્ક્યુલેશન કરી સંતુલન અચળાંક કે આપને મળશે, જે કેટલો મળશે, 0.0304. બરાબર. થેન્ક યુ.